આ તરફ હિમાચલ પ્રદેશમાં પણ આકાશી આફતની તબાહી. કુલ્લુ, મનાલી, કાંગડામાં નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. કુલ્લુના બડંગરામાં વાદળ ફાટતા પૂર જેવી સ્થિતિ. કાંગડાના શાહપુરમાં પણ સ્થિતિ અત્યંત વિકટ છે. ભારે વરસાદથી બ્યાસ નદી કે જેની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આકાશી આફત કે જે અનરાધાર છે, આકાશી આફત થમવાનું નામ નથી લઈ રહી અને આ દ્રશ્યો કે જે રૂવાડા ઉભા કરી દેતા આ દ્રશ્યો છે. ભારે વરસાદ, પૂર અને વાદળ ફાટવાની ઘટનાને પગલે જમીન, ત્યાં જળની સ્થિતિ છે. અલગ અલગ વિસ્તારમાં જે માટીનો ભાગ છે, પુલ છે, તે તમામ આ પાણીના પ્રવાહમાં વહેતા નજરે પડ્યા છે. ત્યારે કુલ્લુ, મનાલી, કાંગડામાં નદીઓનું રૌદ્ર સ્વરૂપ અને નદીના રૌદ્ર સ્વરૂપમાં જે અનેક નાના પુલ છે તે પણ તણાઈને આવતા જોવા મળ્યા. અનેક પુલ ક્ષતિગ્રસ્ત થયા છે. આ સાથે જ કુલ્લુના બડાંગરામાં વાદળ ફાટતા પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક ઘર કે જે ક્ષતિગ્રસ્ત થયા છે. રાહત બચાવની કામગીરી હિમાચલ પ્રદેશમાં પણ હાલ અત્યારે ચાલી રહી છે. ત્યારે નદીઓના રૌદ્ર સ્વરૂપના આ દ્રશ્યો કે જે રૂવાડા ઉભા કરી દેનારા છે. ભારે વરસાદથી બ્યાસ નદી કે તેની જળ સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે.